મુરારી હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા રે અકરુડ આવ્યા હરીને તેડવા રે અરે અકરુડ આવ્યા હરીને તેડવા રે અરે રથડા છૂટા છે નંદને દુવાર હો લાલ ગોકુળા વેલે હરિયાવજો રે રે ગોકુળા વેલે હરિયાવજો રે એ રાત આડા રાધાજી સુઈ ગયા રે રે રાત આડા રાધાજી સુઈ ગયા રે ઉડાવે એ જાય રથ મારા નાથનો રે એ જાય રથ મારા નાથનો રે રે ગોકુળા વેલે હરિયાવજો રે રે રોઈ રોઈ પીંજાણો રાધાજીનો કાચવો રે રે રોઈ રોઈ ભજન વૈરે તલવાર રાધે ગોવિંદા એક ભજન ભરી તલવાર રાધે ગોવિંદા એક ભજન વૈર તલવાર રાધે ગોવિંદા રાધે ગોવિંદા રાધે ગોવિંદા ગોવિંદા ભજન ભરી તલવાર રાધે ગોવિંદા રાધે ગોવિંદા રાધે ગોવિંદા ગોવિંદા ભજન ભૈર તલવાર રાધે ગોવિંદા એમાં કોણે કોણે ભજિયા રામ રાધે ગોવિંદા એમાં કોણે કોણે જપિયા રામ રાધે ગોવિંદા એમાં કોણે કોણે ખાધો માર રાધે ગોવિંદા એમાં કોણે કોણે ખાધો માર રાધે ગોવિંદા એમાં મીરાબાઈએ ભજિયા રામ રાધે ગોવિંદા એમાં મીરાબાઈએ ભજિયેલ રામ રાધે ગોવિંદા એ ઓલા રાણાજીએ ખાધો માર રાધે ગોવિંદા ઓલા રણાજીએ ખાધો માર રાધે ગોવિંદા એ રાધે ગોવિંદા રાધે ગોવિંદા ગોવિંદા ભજન ભરી તલવાર રાધે ગોવિંદા
તલવાર રાધે ગોવિંદા હે બોલા વિદુરજીએ ભજિયા રામ રાધે ગોવિંદા બોલા વિદુરજીએ ભજિયા શ્યામ હે રાધે ગોવિંદા હે બોલા દુર્યોધને ખાધો માર રાધે ગોવિંદા હે બોલા દુર્યોધને ખાધો માર હે રાધે ગોવિંદા હે રાધે ગોવિંદા રાધે ગોવિંદા ગોવિંદા ભજન ભરી તનવાર રાધે ગોવિંદા હે રાધે ગોવિંદા રાધે ગોવિંદા ગોવિંદા હે વિભીષણે ભજિયા રામ રાધે ગોવિંદા એવા કોણે કોણે ભજીએલ રામ હે રાધે ગોવિંદા એમાં વિભીષણે ભજિયા રામ રાધે ગોવિંદા એવો ના વિભીક્ષણે ભજિયા છે રામ રાધે ગોવિંદા બોલા રાવણે ખાધો માર રાધે ગોવિંદા ઓલા રાવણે ખાધો છે માર હે રાધે ગોવિંદા હે રાધે ગોવિંદા રાધે ગોવિંદા ગોવિંદા હે રાજન હે રાજન આજ દ્વારકામાં ભગવાન કૃષ્ણનો વૈભવ વધવા લાગ્યો છે કીર્તિ વધવા લાગે ભગવાનને 16,108 પટરાણી સુખદેવજી વર્ણન કરે હે રાજન તારા દાદીમાં સુભદ્રા એનું પણ તારા દાદાએ હરણ કરે એની સાથે લગ્ન કરેલા હે મહારાજ મને એનું ચરિત્ર બતાવો અને ત્યારે સુખદેવજી સુભદ્રા હરણની કથા બતાવે છે હે બેટા બલભદ્રજી સુભદ્રાના લગ્ન દુર્યોધન સાથે કરવા માંગતા હતા અને ત્યારે ભગવાને અર્જુન સાથે ભગવાનના લગ્ન કરાવ્યા હે રાજન એનું હરણ કરાવ્યું ભગવાને એની સાથે ધામધૂમથી સુભદ્રાને પરણાવ્યા છે કોઈનો ભાર ન રાખે મુરારી આપે વ્યાજ સહિત ગિરધારે પરચુરણ ખખડે બહુ પણ વેગડ પરિવારના આંગણે જે આ ભાગીરથી ગંગા ભાગવત રૂપી ગંગા 7 દિવસ થયા જે ભાવ છે પ્રેમ છે આ પરિવારે જે ભાગવત કથાનું જે આયોજન કર્યું છે
ખરેખર ધન્યવાદને પાત્ર છે. અને એને એકને નહીં પણ જે આ કાર્યમાં સહભાગી થયા છે, જે કંઈક પૂર્વનું પ્રારબ્ધ લઈ અને આ ધર્મ કાર્યની અંદર આ ભગીરથ કાર્યમાં જે સહભાગી થયા છે, જે ઈશ્વરે શક્તિ આપી એ પ્રમાણે આમાં સેવા આપી છે. અને સેવા તો અદ્ભુત કરી છે. કલાકે ને કલાકે હાવરણા લેવા પડે. ઘરે કોઈ દી હાવરણો ઉપાડ્યો ન હોય, પણ આ કથા મંડપમાં કલાક સુધી સાવરણા લઈ એની નોંધ ભગવાન લે છે. બહુ અઘરું છે આ સેવા ધર્મ. મહાત્મા તુલસી કહે આ ધર્મ બહુ કઠણ છે. તુલસી સીતારામ છે તમે રીજ ભજો કે ખીજ, ઉલટા એ સુલટા વાવીએ છતાં ઉગે ખેતરમાં બીજ. આ તમારું વાવેતર છે સેવા ધર્મ. આવા ભગીરથ કાર્યોમાં જે ઈશ્વરે શક્તિ આપી હોય એ પ્રમાણે સેવા કરજો. મન વચન કર્મથી ભગવાનને પ્રાર્થના કરજો. એની નોંધ અહીંયા લેવાય છે. એટલે જેણે જે સેવા કરી છે, પૈસા વાપરવા સહેલા છે પણ સેવા કરવી છે ને અઘરી છે. તો નથી મનથી એ વચનથી તમે સાચી સેવા કરજો ભાઈ. સુખ ને દુઃખમાં સૌનો સાથી, ભક્ત દુઃખમાં છે દુખિયારી. આવે માર્ગ છે સમજુ સાણા, એ નિડર થઈને વિચરતો જા. સેવક બની સેવા કરીને ભવસાગરને તરતો જા. સંતોએ વર્ણન કર્યું છે. અને આ ભાગવત રૂપી ગંગા વેગડ પરિવારના આંગણે અવશ્ય છે. એના આંગણે તો આ સોનાનો સૂરજ ઉગ્યો છે. કંઈક પૂર્વના પ્રારબ્ધ હોય, પૂર્વના પિતૃઓની એવી પ્રેરણા હોય, અને પૂર્વે પિતૃઓના કર્મ થકી આંગણે આવા ભગીરથ કાર્ય થાય. નકર આવા ભગીરથ કાર્યનો મને તમને વિચાર પણ ન આવે. મેં કીધું ને આગળ કે ભગવાનની કૃપા હોય તો સારો વિચાર આવે. દિનો હરી કૃપા મિલે નહીં સંતા. જો પરમાત્માની કૃપા હોય ત્યાં કાંઈ નથી, પાણી ભરે છે. એક જણો રોજ ગામના ચોરે બેહે અને સાંજ સુધી બેહે. એ 5 વાગે આખા ગામનું ધણ ચરીને આવે, ગાયું ભેંસું. એ ચોરે બેઠો બેઠો વિચાર કરે. એમાં એક ભેંસના શિંગડા જોવે, નાના મનમાં વિચાર આવે કે આ ભેંસની ઉપર બેઠા હોય, શિંગડામાં પગ ભરાવી અને આવે મજા. એ વિચાર કરી લે ને ત્યાં ભેંસ નીકળી જાય. બીજા દિવસે વળી પાછી ભેંસને જોવે. એની ભેંસ આને કાંઈ કામ નહીં, રોજ ચોરે બેસે, ભેંસ નીકળી જાય. આ વિચારમાં 6 મહિના વ્યા ગયા. એમાં એક દી સંકલ્પ કર્યો, આજ ગમે તે થાય, જે મનમાં વિચાર છે ને એ કાર્ય કરી લઉં. એટલે ભેંસ હાલે આવે. એ દોડી ડોક ઉપર બેસી અને પગ જ્યાં શિંગડામાં નાખ્યા ને ત્યાં તો ભેંસે માથું ઉલાળ્યું. એ આખો જણ મોઠની આડો આવી ગયો. પગ શિંગડામાં હલવાઈ ગયા. ભેંસ શેરીમાં ફરવા લાગી. ગામના લોકોએ માંડ કરીને ભેંસને પકડી. ત્યારે મિસ્ત્રોને બોલાવ્યા, તમામને બોલાવ્યા કે ભાઈ કાં પગ કાપવા પડશે ને કાં શિંગડા કાપવા પડે.
માંડ માંડ કરી અને પગ બારા કાઢ્યા. એમાં એક સમજદાર માણસ હતો. એણે કીધું, ભલા માણા, ભેંસના શિંગડામાં પગ નાખ્યો, જરાક વિચાર તો કરવો તો. એ કે વિચાર તો 6 મહિના થયા કરતો. એટલે ઘણાયને વિચારમાં કથા પૂરી થઈ જાય. કાલ જાશું, પરમ દિવસે જાશું, આ વિચારમાં જીવન પૂરું કરી નાખે. મારો કહેવાનો હેતુ એ છે, એકવાર મનમાં સંકલ્પ થયો એટલે એ સંકલ્પને પૂરો કરજો, પ્રયત્ન કરજો, ભગવાન અવશ્ય મદદ કરશે. સચ્ચિદાનંદ રૂપાય વિશોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. હે રાજન, સુભદ્રા હરણની કથા પરીક્ષિતને બતાવે. હે રાજન, સાંભળો. હવે એક એવું ચરિત્ર હું તને કહેવા જઈ રહ્યો છું, જે ચરિત્ર સાંભળવાથી મન પવિત્ર બને, આત્મા પવિત્ર બને. અરે આ પંચ મહાભૂતનો દેહ પવિત્ર બને. હે રાજન, એવું આ ચરિત્ર હૃદયના તારને જણાવી નાખે. એવું ચરિત્ર આજ સુખદેવજીના મુખમાંથી નીકળ્યું છે. ભગવાનનું સ્મરણ કરી અને સુખદેવજીએ પરીક્ષિતને સુદામા ચરિત્ર બતાવ્યું છે. હે રાજન, પોરબંદરનો એક ગરીબ બ્રાહ્મણ સુદામો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી, હે નાથ નારાયણ વાસુદેવ. હે રાજા રામ 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 સીતા રામ રામ રામ. રામ 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 સીતા રામ રામ રામ. હે રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવ. જીવન પવિત્ર કરનારું આ ચરિત્ર છે.
હે રાજન, શાંદીપની આશ્રમમાં કૃષ્ણ અને સુદામાએ અભ્યાસ કર્યો છે. પુરુષોત્તમાય નમો નમઃ. આ ગરીબ બ્રાહ્મણ જોજો, આજ 15 દિવસના ઉપવાસ થયા છે સુદામાને. એક ટાણાનું અનાજ નથી, ઝૂંપડીમાં રહે છે. હે કૃષ્ણ, તને આપેલું મેં એક વચન, તારું સોંપેલું એક કર્મ પરિપૂર્ણ સંભાળ્યું છે બાપ. અજાચક વ્રતનું પાલન કરે છે. જેણે પોતાની યાચક